નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલમાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ નું કોમ્બિનેશન સંયોજન વાળા પ્રેક્ટિકલનો અભ્યાસ કરીશું. હું છું સુધીર ગામવા. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓને એક્ઝામ વખતે ખૂબ જ અઘરો પડતો હોય છે. તેનું કોમ્બિનેશન કઈ રીતે કરવું, કઈ રીતે એની ગોઠવણી કરવી, કઈ રીતે રીડિંગ લેવા, એમાં બહુ જ તકલીફ પડતી હોય છે. તો શરૂઆત કરીએ પ્રેક્ટિકલની. તો અહીં હેતુ લખવામાં આવે છે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. ત્યારબાદ સાધનોમાં જોઈએ તો એક બહિર્ગોળ લેન્સ છે, એક અંતર્ગોળ લેન્સ છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. તો આના સંયોજનથી જે મળે છે એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મળે છે. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. એ પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનો છે. એ ખાસ સાવચેતી રાખવી પડશે. હવે જોઈએ, આ એક છે વસ્તુ પિન, એક છે પ્રતિબિંબ પિન અને અહીંયા સ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું કરવાનું છે? આની તમે બારી પાસે જઈ, આગળના વિડીયોમાં જોયું હશે, બારી પાસે લઈ જઈ બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધી શકાય છે. એ રીતે તમે આની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. ત્યારબાદ લેન્સને સ્ટેન્ડ ઉપર ગોઠવી કોઈ એક સ્થળે બને ત્યાં સુધી F થી દૂર, F અને 2F ની વચ્ચે આવે એ રીતે કોઈ એક સ્થળ પર આપણે વસ્તુ પિનને ગોઠવશું. વસ્તુ પિન આ જગ્યાએ આપણે ગોઠવેલી છે. હવે જોઈએ તો લેન્સ અને વસ્તુ પિનનું સ્થાન ફિક્સ કરવાનું છે. અહીં લેન્સ, બહિર્ગોળ લેન્સ અને વસ્તુ પિનનું સ્થાન તમારે ફિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ સૌપ્રથમ બહિર્ગોળ લેન્સની મદદથી આ જે વસ્તુ દેખાય છે એનું પ્રતિબિંબ સ્થાન નક્કી કરવાનું છે. તો બહિર્ગોળ લેન્સની મદદથી જે વસ્તુ દેખાય છે એનું પ્રતિબિંબ અંતર શોધવાનું છે. બહિર્ગોળ લેન્સની મદદથી મળેલ પ્રતિબિંબ અંતરને તમારે વિડેશ કહેવાના છે. આ વિડેશ, જેને તમારે અવલોકનની ખાલી જગ્યામાં લખવાનું થશે. બહિર્ગોળ લેન્સની મદદથી મળતા પ્રથમ પ્રતિબિંબનું અંતર વિડેશ બરાબર, અહીં જોઈએ તો મને જે વિડેશ મળે છે એ 51 સેન્ટીમીટર મળે છે. તો અવલોકનમાં વિડેશ બરાબર 51 સેન્ટીમીટર. ત્યારબાદ તમારે અવલોકન કોઠો તૈયાર કરવાનો થશે. અવલોકન કોઠામાં સૌપ્રથમ કોલમ છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર. તો હવે આ જે પ્રતિબિંબ, પ્રથમ પ્રતિબિંબ મળ્યું છે એની અને બહિર્ગોળ લેન્સની વચ્ચે એવા સ્થળે તમારે અંતર્ગોળ લેન્સને ગોઠવવાનો છે કે તમે અંતર્ગોળ લેન્સમાંથી એક પ્રતિબિંબ જોઈ શકો. આ વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાંથી અંતર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાંથી તમારી આંખમાં વ્યવસ્થિત પ્રતિબિંબ દેખાય તે રીતે તમારે આ અંતર્ગોળ લેન્સને આગળ પાછળ કરી વ્યવસ્થિત ગોઠવવાનો રહેશે. અહીંયા મને બહિર્ગોળ લેન્સ મારફતે અંતર્ગોળ લેન્સમાંથી એક રેડ કલરની જે પિન છે, વસ્તુ પિન, એનું પ્રતિબિંબ મને દેખાય છે. આ જે પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબને અંતર્ગોળ લેન્સ મારફતે દેખાતા પ્રતિબિંબ સાથે આ પ્રતિબિંબ પિનને તમારે એ રીતે સેટ કરવાની છે કે જેનાથી દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય અને બંને પિન એક સાથે આગળ પાછળ થશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પિનની ઊંચાઈ વધુ હોય છે લેન્સ કરતા, તો તમારે બંને પિન જે છે એક સાથે આગળ પાછળ થશે એનું ધ્યાન રાખવાનું રહેશે. તમારે કોઈ પણ સ્કૂલમાં પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં કોઈ પણ સ્કૂલમાં તમારો નંબર આવી શકે છે. ત્યાં ઘણી વખત પિન જે છે એ હાઈટમાં નાના મોટી હોઈ શકે છે. તો એવું જરૂરી નથી કે એની ટોચ સામે જ રહેવી જોઈએ, પરંતુ એ જરૂરી છે કે બંનેનું દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થવું જોઈએ. બંને પિન જે છે એ એક સાથે આગળ પાછળ થવી જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંતર્ગોળ લેન્સમાંથી જે પ્રતિબિંબ દેખાય છે એનું દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરીશ. તો આપણું જે વિદેશ જે છે એ ફિક્સ છે. એ વિદેશથી દૂર ને મારે આ જે પ્રતિબિંબ પિન છે એને ખસેડવાની છે. અહીંથી હું જોઈ શકું છું અહીંયા આ વસ્તુ મળે છે એ પ્રતિબિંબ અંતર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોલમની અંદર પ્રથમ ખાનું છે બે લેન્સ વચ્ચેનું અંતર x. આ લેન્સ બહિર્ગોળ લેન્સ છે એને આપણે L1 કીધા છે. અંતર્ગોળ લેન્સ છે એને આપણે L2 કીધા છે. L1 અને L2 વચ્ચેનું અંતર જે છે x, જેને તમે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખી શકો છો. સ્કેલની મદદથી L1 અને L2 વચ્ચેનું અંતર માપવાનું છે. મને અહીં અંતર મળે છે 21 સેન્ટીમીટર. તો હું મારા ઓબ્ઝર્વેશન ટેબલની અંદર સૌપ્રથમ ઓબ્ઝર્વેશન ટેબલની અંદર તમે સૌપ્રથમ ખાલી જગ્યા લખી શકો છો. બહિર્ગોળ લેન્સની મદદથી મળતું પ્રતિબિંબ અંતર v' આપણે મેળવ્યા હતા 51 સેન્ટીમીટર, 51 સેન્ટીમીટર. ઓબ્ઝર્વેશન ટેબલમાં પ્રથમ કોલમ તમારે કરવાની છે બે લેન્સ વચ્ચેનું અંતર L1 અને L2 વચ્ચેનું અંતર x. બીજી કોલમ આવશે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ અંતર u. પણ એ અંતર u મેળવવા માટે u v' x. v' એટલે આ જે પ્રથમ ખાલી જગ્યા છે એનો તમે વારંવાર ઉપયોગ કરશો. એમાંથી બે લેન્સ વચ્ચેનું અંતર x બાદ કરશો. જે મળે તે તમારે અહીંયા u ના કોલમમાં લખવાનું છે. ત્યારબાદ ત્રીજી કોલમ મળશે આપણે અંતર્ગોળ લેન્સ L2 થી પ્રતિબિંબ અંતર v. પ્રથમ v' છે બહિર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ છે. હવે અહીંયા જે પ્રતિબિંબ મળ્યું છે એ પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સથી કેટલું દૂર છે? તો કે મને અહીંયા મળે છે અંતર્ગોળ લેન્સથી જે પ્રતિબિંબ મળ્યું છે એ પ્રતિબિંબ 40 સેન્ટીમીટર છે. અહીંયા મને 40 સેન્ટીમીટર મળે છે. અહીંયા x મારો મળે છે, આપણે x માપ્યા છે, x મને મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો. હવે સૌપ્રથમ ગોઠવણ થઈ જાય વસ્તુપિન અને બહિર્ગોળ લેન્સની. ત્યારબાદ વસ્તુપિન અને બહિર્ગોળ લેન્સના સ્થાન બદલવાના નથી. બહિર્ગોળ લેન્સ અને વસ્તુપિનના સ્થાન તમારે બદલવાના નથી. ફક્ત તમારે અંતર્ગોળ લેન્સનું સ્થાન જ આગળ પાછળ કરવાનું છે અને બંને લેન્સ L1 અને L2 વચ્ચેનું અંતર માપવાનું છે. અહીં મને મળે છે 51 માંથી 21 હું માઈનસ કરીશ તો મને u મળે છે 30 અને v મળે છે 40. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, અહીં મળતું વસ્તુ અંતર u જે છે એ માઈનસ લેવાનું છે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ મુજબ. પ્રતિબિંબ અંતર જે મળે છે એ પ્લસ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું ફાઇનલ જે ગૌસનું સૂત્ર છે f uv/u - v. એમાં u અને v ની કિંમત તમે એડ કરી દેશો એટલે તમને કેન્દ્ર લંબાઈ મળશે. તો આ રીતે તમે કેન્દ્ર લંબાઈ u અને v ની મદદથી શોધી શકો છો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ કઈ રીતે કરશો? જો તમારી ગોઠવણ અને રીડિંગ લેવાની પદ્ધતિ સાચી હશે તો તમને આ પ્રેક્ટિકલમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. નહીં તો આ પ્રેક્ટિકલ જે છે એ વિદ્યાર્થીઓને વધારે તકલીફ કરાવતો હોય છે. એને વ્યવસ્થિત ગોઠવણી નથી થતી હોતી અથવા પ્રતિબિંબ વ્યવસ્થિત નથી મળતું હોતું. ફરીથી કહીએ તો સૌપ્રથમ બે લેન્સ લઈએ, એમાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. કોની સાપેક્ષમાં? તો કે તમે લીધેલ અંતર્ગોળ લેન્સની સાપેક્ષમાં. સૌપ્રથમ બહિર્ગોળ લેન્સને ગોઠવી, વસ્તુપિનને ગોઠવી, એનું એક પ્રતિબિંબ નક્કી કરવાનું છે. એની અવલોકનની ખાલી જગ્યામાં એ પ્રતિબિંબ અંતર v' કહેવાનું છે. એનો દરેક રીડિંગમાં ઉપયોગ કરવાનો છે. એટલે બહિર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ અંતર v'.
ત્યારબાદ વિડેશ નક્કી થઈ જાય પછી વિડેશ અને બહિર્ગોળ લેન્સની વચ્ચે અંતર્ગોળ લેન્સને મૂકવાનો છે. આ અંતર્ગોળ લેન્સને આગળ પાછળ કરી પ્રતિબિંબ દેખાય એ રીતે ગોઠવવાનો છે. જો તમે કોઈ પણ જગ્યાએ મૂકી દેશો તો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હશે જે તમને ન પણ દેખાઈ શકે. તો અંતર્ગોળ લેન્સને વ્યવસ્થિત આગળ પાછળ કરશો એટલે બહિર્ગોળ લેન્સ મારફતે અંતર્ગોળ લેન્સમાંથી તમને એક પ્રતિબિંબ દેખાય છે. એ જે પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબનો તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવા માટે આ પ્રતિબિંબ પિનને તમારે આ વિડેશથી દૂર ખસેડવાની થશે. એ વિડેશથી દૂર ખસેડશો એટલે તમને પ્રતિબિંબનું સ્થાન મળશે. ક્યાં પ્રતિબિંબનું સ્થાન મળશે? હવે તો કે અંતર્ગોળ લેન્સના કારણે અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અવલોકન કોઠામાં તમારે શું લખવાનું છે? તો કે પ્રથમ કોલમ છે એ બે લેન્સ વચ્ચેનું અંતર x દર્શાવે છે. બીજી કોલમ છે એ અંતર્ગોળ લેન્સ થી વસ્તુ અંતર શોધવું છે. તો આપણે એ બહિર્ગોળ લેન્સની સાપેક્ષમાં છે તો આપણે વિડેશ માઈનસ x કરશો એટલે u વસ્તુ અંતર u મળશે. કોની સાપેક્ષમાં મળશે? તો કે અંતર્ગોળ લેન્સની સાપેક્ષમાં. ત્યારબાદ ત્રીજી કોલમ છે પ્રતિબિંબ અંતર. તો કોની સાપેક્ષમાં? અંતર્ગોળ લેન્સની સાપેક્ષમાં પ્રતિબિંબ અંતર જે તમારો v છે. આ રીતે અંતર્ગોળ લેન્સ માટે u અને v નક્કી થઈ ગયા બાદ તમે ગૌસના સૂત્રનો ઉપયોગ કરી f uv/u v સૂત્રમાં વેલ્યુ મૂકી દેશો તો તમારે જવાબ જે છે એ આવી જશે. કેન્દ્ર લંબાઈ આવી જશે. આ રીતે 3 રેટિંગ લેવાના છે. 3 વખત કેન્દ્ર લંબાઈ મળશે. ત્રણેય કેન્દ્ર લંબાઈનો સરવાળો ભાગ્યા 3 કરશો એટલે સરેરાશ કેન્દ્ર લંબાઈ મળશે જે આપેલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે જે તમારે રિઝલ્ટમાં પરિણામમાં લાસ્ટમાં લખવાનું થશે. દરેક પ્રેક્ટિકલમાં વિદ્યાર્થી મિત્રો પરિણામ લખવાનું ચૂકતા નહીં. પરિણામનો 1 માર્ક્સ હોય છે. ઓકે, તો આ રીતે ઘણા બધા વિડીયો તમે અમારા જોઈ શકો છો અને સરળતાથી પ્રેક્ટિકલો શીખી શકો છો. વિદ્યાર્થી મિત્રો